વેલકમ બેક. મહેસાણાના કડીમાં ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન વિજય પટેલ ઉર્ફે મુખીના ઘરે તપાસનો ધમધમાટ કરાયો. ઈડી સીબીઆઈના નામે કરોડોની ઠગાઈને લઈને તપાસ થઈ. ઠગાઈનો મુખ્ય કુખ્યાત વિજય પટેલ ઉર્ફે મુખી ગેંગે 13 કરોડ 20 લાખની છેતરપિંડી આચરી હતી. આંગડિયા માલિક પાસેથી 3 કરોડ 18 લાખ પડાવી લીધા હતા. વિજય પટેલ ઉર્ફે મુખીને સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. અને વધુ વિગત સાથે સંવાદદાતા પાયલ યાદવ આપણી સાથે જોડાયા છે. પાયલ, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે, શું શું વિગતો અત્યાર સુધીમાં સામે આવી છે? ચોક્કસ જે પ્રકારે ઈડી અને સીબીઆઈની જે ઠગી આચરવામાં આવી હતી, કરોડો રૂપિયાની જે છેતરપિંડી આચરવામાં આવી હતી, તેને લઈને જે કહી શકાય વિજય પટેલ ઉર્ફે મુખી જે છે તેના ઘરે રાત્રિ દરમિયાન સીબીઆઈ અને ક્રાઇમ બ્રાન્ચના માણસો જે છે તે ત્રાટક્યા હતા અને તેને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કુખ્યાત વિજય પટેલ ઉર્ફે મુખી અને તેની ગેંગના આંગડિયા માલિકને નકલી નોટિસ મોકલીને કુલ 13.20 કરોડની છેતરપિંડી આચરી હતી અને તમામ ઈડીના નામે જેને પૈસા પડાવ્યા હતા કરોડો રૂપિયા, તે ઈડીમાંથી 11 માંથી 10 કરોડ છોડાવવાના બહાને આ ગેંગના 5 શખ્સોએ આંગડિયા માલિક પાસેથી રૂપિયા 3.18 કરોડ પડાવી લીધા હતા. આ હાઈ પ્રોફાઇલ કેસની તપાસના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોડી રાત્રે કડીમાં ધામા નાખ્યા હતા અને આરોપીને સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમ કુખ્યાત આરોપી વિજય પટેલને ઉર્ફે મુખીને સાથે રાખીને તેના કડી ખાતે આવેલું જે આ ઘર છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 6 થી 7 કલાક સુધી વિજય પટેલ ઉર્ફે મુખીની હાજરીમાં તેના ઘરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે કડીમાં આવેલી આ સિટી પાર્ક સોસાયટીમાં વિજય મુખીનું ઘર જે છે તે આવેલું છે અને જે ક્રાઇમ બ્રાન્ચ છે તે અહીંયા પહોંચી હતી અને રાત્રિ દરમિયાન 6 થી 7 કલાક સુધીનું જે કહી શકાય કે તેનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કેવા પ્રકારના પુરાવા મળ્યા છે, અહીંયાથી જે પ્રકારે 6 થી 7 કલાક સુધી જે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે તેને લઈને તમામ જે પુરાવાઓ અને દસ્તાવેજી પુરાવાઓ છે તે ક્રાઇમ બ્રાન્ચ અહીંથી કહી શકાય કે કોર્ડન કરીને લઈ ગઈ છે ને સમગ્ર બાબતની જ્યારે પ્રેસ રિલીઝ કરવામાં આવશે ત્યારબાદ જ ખબર પડશે કે કયા કયા પુરાવાઓ તેમના હાથ લાગ્યા છે. પરંતુ જ્યારે ઈડી અને ક્રાઇમ બ્રાન્ચ જે છે 6 થી 7 કલાક સુધી તેના ઘરમાં તેને સાથે રાખીને તમામ પૂછપરછ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આભાર.